કેમ છો દોસ્તો? આજે આપણે નવી વાર્તા કરીશું. એક ખૂબ મોટું જંગલ હતું. એ જંગલમાં તો બહુ બધા પ્રાણીઓ રહેતા હતા. એ પ્રાણીઓમાં તો ખૂબ સંપ અને શાંતિથી બધા સાથે મળીને રહેતા હતા. નાના હોય કે મોટા હોય, બધાને પોતપોતાનું કામ કરે અને પોતપોતાની સાથે હળીમળીને રહે. એકબીજાની સાથે હળીમળીને રહેતા. તો થોડા ટાઈમમાં મોબાઈલ યુગ આવ્યો જંગલમાં પણ. તો એમાં તો બધાના મમ્મી હોય કે પપ્પા હોય કે ભાઈ હોય કે બહેન હોય અને ખુદ પોતે પણ હોય, બધાયને ધીમે ધીમે બધાયને પોતપોતાના મોબાઈલ્સ આવવા માંડ્યા. અને મોબાઈલ્સમાં ટાવર આવે. પછી બધા મોબાઈલને ટાવર ચલાવવા માટે તો એના માટે આખું મોબાઈલનું નેટવર્ક જોઈએ ને. તો એટલા માટે જંગલના ખૂણે ખૂણે મોટા મોટા ટાવર સેટઅપ થઈ ગયા. અને પછી તો જો બધા મમ્મી હોય તો એ તો મોબાઈલમાં કુકિંગના વિડીયોઝ જોવે. પપ્પા હોય તો એ તો મોબાઈલમાં કંઈક ને કંઈક બીજા વિડીયોઝ જોઈએ, સ્પોર્ટ્સ ને એવું બધું. ન્યૂઝ વાંચતા હોય મોબાઈલમાં બધું. એટલે બધા એનિમલ્સના બેબીઝ પણ હોય ને, એ બધા પાસે મોબાઈલ. તો એ તો બધાય નવા નવા કાર્ટૂનના વિડીયોઝ જોવે અને ખૂબ જલસા કરે. અને બહુ બધા મોબાઈલથી આખું જંગલ ખૂબ ભરાઈ ગયું. પછી તો ભણવા જાય તોય મોબાઈલ સાથે. નાના નાના એનિમલ્સ હોય, હાથી હોય તો એના પોકેટમાં મોટો મોબાઈલ હોય, સસલું હોય તો એના પોકેટમાં નાનો મોબાઈલ હોય. પણ બધા એના હાથમાં મોબાઈલ તો હોય જ. તો ધીમે ધીમે તો મોબાઈલ એટલા બધા વધી ગયા કે અમુક અમુક એનિમલ્સ હોય ને, નાના નાના જે ઇન્સેક્ટ્સ હોય, જેમ કે બીઝ છે, પછી બટરફ્લાયઝ છે, પતંગિયા હોય ને સરસ મજાના કલરે કલરના, એ બધા ને મોબાઈલના ટાવરને લીધે તો બહુ જ તકલીફ પડવા માંડી. અને એ લોકોની સંખ્યા ધીમે ધીમે ઘટતી જતી હતી. પણ આ બધાને થોડી ખબર પડે. હાથી તો કેવડો મોટો, એની આસપાસ કોઈક નાનું એવું બીજ ફરતી હોય તો હાથીને તો દેખાય નહીં. એટલે એ તો એના મશગુલ મોબાઈલમાં એ હાથી તો આખો દિવસ ફૂટબોલના વિડીયો જોતો રહેતો હોય કે ઓલાએ આમ ગોલ કર્યો ને પેલાએ તેમ ગોલ કર્યો, અને એ હાથી પણ એની રીતેથી ફૂટબોલ રમતો રહેતો હોય. તો એમ આખું જંગલમાં એવું બધું ચાલતું હતું. એમાં એક હરણનું બેબી હતું ને, એને બહુ મોબાઈલનો શોખ નહીં. એ જોવે મોબાઈલ, એની પાસે હતો મોબાઈલ, પણ એ એનું ભણવાનું જોઈ અને પછી એ મોબાઈલ મૂકી દેતો. અને એને તો પ્રકૃતિ સાથે રહેવું બહુ જ ગમતું. એ તો એક મોટા ગ્રાઉન્ડ જેવું હોય ને, મોટું જંગલમાં તો ખૂબ મોટા મોટા, તો એમાં ત્યાં જઈ અને સરસ મજાનું ઘાસથી રમે, ઘાસને ચાવી ખાઈ જાય. અમુક ઘાસથી પ્લે કરે, અમુક ઘાસથી કંઈક ને કંઈક નવું બનાવે. પછી માટી હોય તો માટીમાંથી સરસના રમકડા બનાવે. પછી અમુક શું કહેવાય કે બીજા હોય તો ઓલા અમુક બીજા જંગલમાં હોય ફ્રૂટ્સ હોય, એનાથી બધાથી રમતું હોય, અલગ અલગ ફ્રૂટ્સથી રમતું હોય અને ખૂબ મોજ કરતું હોય. પછી ક્યારેક નદી કિનારે જઈને નદીમાં છપછપિયા કરે. પછી પહાડ ઉપર જઈને સુંદર સુંદર સનસેટ જોવે. પછી સવારના સૂરજના કિરણો સરસ મજાના હોય ને એ જોવે. પછી આખું આકાશ કલરે કલરનું દેખાય એવું જોવે. જે નેચરલ વસ્તુ આપને જોવા મળતી હોય એવું બધું એ જોવે. અને એ બધું શું કહેવાય કે ઓબ્ઝર્વ કરે. તો એને હવે સવારના સૂરજ જોવાનું છે ને બહુ જ ગમતું. કે સવારે સૂરજ ઉગે ત્યારે કેવા સરસના કલર્સ હોય ને આકાશમાં, કેવા સરસના રંગો કુદરત બનાવે. એમાં રંગોમાં તો પીળો હોય, કેસરી હોય, આછો આછો વાદળી કલર હોય, પછી થોડોક લાલ પણ કલર હોય. અને પછી સરસ મજાનો સૂરજ સરસથી ઉપરથી આવે અને ખૂબ જ સુંદર દેખાતો હોય ત્યારે સવારનો સૂરજ તો એને સવારના સૂરજ જોવાની બહુ જ મજા આવે. તો એ તો એવું જ કરતું કે સવારે છે ને હરણ આખું સવારે ઉપર ચડી એક સરસ મજાની ટેકરી ઉપર બેસી અને સરસ મજાથી સૂરજનું સનરાઈઝ જોવે. તેમાં થોડોક ટાઈમ ત્યાં જતું ને, તો ત્યાં એને જોયું કે ઘણા બધા બીઝ અને બટરફ્લાયઝ ને એવા નાના નાના ઇન્સેક્ટ્સ હતા ને, જે નાના નાના જીવો હોય,
એ બધા તો ત્યાં સવારે દેખાય. તો એ બધાય તો એની જોડે રમતા હતા. ક્યારેક બટરફ્લાય હરણના કાન ઉપર આવીને બેસી જાય, ક્યારેક એની પીઠ ઉપર આવીને બેસી જાય, અને હરણ પણ એને ફૂંક મારે તો બટરફ્લાયને ધક્કો લાગે તો એ તો આગળ આગળ જતું જાય. એમ આગળ આગળ એ લોકો જોડે ખૂબ જ દોસ્તી થઈ ગઈ. પણ થોડાક દિવસ ગયા તો જોયું તો એ બટરફ્લાયસ તો પાછા થોડા થોડા ઓછા થતા જાય. પછી એને એના બટરફ્લાયનો એક હતું ને જે સરદાર, એને પૂછ્યું કે મને કેમ કાલે ઓલું બટરફ્લાય દેખાતું હતું, એ આજે ક્યાં ગયું? તો એનો સરદાર તો બિચારો રોવા માંડ્યો. બટરફ્લાયનો સરદાર હોય ને કે એ તો એને બિચારું કાલે જ એ ભગવાન પાસે વયું ગયું. તો હરણે પૂછ્યું એવું કેમ? તો કે આ જુઓ ને, આ મોબાઈલના ટાવર લગાવ્યા છે, એનાથી અમારું જે શું કહેવાય કે અમારી જે બોડીની સિસ્ટમ હોય ને, જે શરીર હોય બટરફ્લાયનું, એમાં એ લોકોને બહુ જ તકલીફ પડે છે. અને એનાથી તો અમારી સંખ્યા ધીમે ધીમે ઘટતી જાય છે, અને અમે તો સર્વાઈવ જ નથી કરી શકતા. અમે જેટલા દૂર ભાગીએ, બીજા જંગલમાં જાય ત્યાં પણ એવું જ, આ જંગલમાં આવીએ તો આપણે જ એવું. એટલે તો અમે આ પહાડની ટેકરી ઉપર આવીને બેસીએ છીએ કે પહાડની ટેકરી ઉપર અમને થોડા ઓછા સિગ્નલ મોબાઈલના પકડાય અને અમને નુકસાન થતું ઓછું થાય. પછી આ જુઓ ને, આ બીજ પણ કેટલી ઓછી થતી જાય છે, એની પણ સંખ્યા ધીમે ધીમે ઘટતી જાય છે. પછી હરણને તો બહુ ખરાબ લાગ્યું. એને તો વિચાર આવ્યો કે મારે તો આના માટે કંઈ કરવું જોઈએ. તો પછી પછી એ જંગલમાં ગયું. પછી એને વિચાર આવ્યો કે આ વર્ષે મેં જોયું છે કે આપણે ફૂલ કે ફળ કે એવું હોય ને જે જંગલમાં બધે થતું હોય, એની સાવ તાદાદ ઓછી થઈ ગઈ છે. મેં સાંભળ્યું છે કે બધા લોકો રાજાને કમ્પ્લેન કરતા હતા. તો લાવને હું રાજાને પૂછવા જાઉં. તો એ તો ચાલ્યું રાજા પાસે. તો રાજા સિંહને કહે કે મારે તમારી જોડે એક વાત કરવી છે. તો સિંહે કીધું આવ ને બેટા, શું વાત કરવી છે બોલ. તો એને પૂછ્યું કે તમને આ વર્ષમાં તમારે ફ્રૂટ્સ અને શું કહેવાય કે ફ્લાવર્સ ને એ બધામાં તમને કંઈ તમને ઓછું આવ્યા છે કે વધારે આવ્યા છે? તો રાજાએ પછી એના મંત્રીઓને પૂછ્યું કે શું છે આ વખતે આપણે કેટલું પેદાશ થઈ છે બધી આની શું કહેવાય કે ફળ અને ફૂલની? તો બધાએ કીધું કે આ વખતે તો સાવ જ ઓછા થઈ ગયા છે. તો મતલબ આ વખતે તો ભંડારમાં પણ જરાય નથી, અને લોકોને ખાવામાં મળે ને એવું ઓછું થઈ ગયું છે. થોડાક ટાઈમ જો આવું જ રહેશે ને તો લોકો તો ભૂખ્યા મરી જશે. બધા એનિમલ્સને પૂરતું ખાવાનું પણ નહીં મળે. તો હરણ પછી પાછો ઘરે ગયો અને એની બધી એની ચોપડીઓ હોય ને, બુક્સ, એ વાંચવાનું ચાલુ કરી દીધું. કે જેમાં ઘણા બધામાં એવું લખ્યું હતું કે આપણે આ બીજ હોય, પછી નાના નાના ઇન્સેક્ટ્સ હોય જે હવામાં ફરતા હોય, પછી પતંગિયા છે કલરે કલરના સરસના, એ બધાય આપને ફ્રૂટ્સ અને ફળને હેલ્પ કરે આપણે ગ્રો કરવા માટે. જો એ દુનિયામાં ના હોય ને તો આપણે જે આ નવા નવા ફ્રૂટ્સ ખાઈએ છીએ, નવું નવું નવા નવા ફ્લાવર્સ જોઈએ છીએ, એ કંઈ પણ જોવા ના મળે, અને આપણે તો ભૂખ્યા જ રહી જઈએ. તો પછી એ તો નાની નાની બુક્સ લઈ અને એ તો રાજા પાસે બીજા દિવસે ફરી ગયું. અને એને રાજાને બધું સમજાવ્યું કે જો આવું આવું થાય છે, મોબાઈલ ટાવર્સ એટલા બધા આવી ગયા છે ને એને લીધે જે નાની નાની મધમાખીઓ છે, પછી નાની નાની બીજી ઇન્સેક્ટ્સ છે, પતંગિયા છે, એ બધાને ખૂબ જ નુકસાન થાય છે. એની સંખ્યા ખૂબ જ ઘટી જાય છે. એટલે એના માટે આપણે અત્યારે જો સ્ટેપ્સ નહીં લઈએ એને સારી રીતે સાચવવા માટે, તો કાલ ઉઠીને આપણે કંઈ પણ ખાવા પીવાનું નહીં મળે અને આપણે પણ ભગવાન પાસે વયા જશું. તો સિંહ તો સમજી ગયો. પછી સિંહે તો બધાઈને એના મંત્રીઓને કીધું કે તમે ચેક કરી આવો કે કેટલા મોબાઈલ્સ છે, કેટલા ટાવર છે, એ બધું ચેક કરીને આવો. સાંજે ને સાંજે મને રિપોર્ટ આપો. મંત્રીઓ તો બધાય બધું ચેક કરીને આવ્યા. પછી સિંહે કીધું કે આપણે આ જંગલમાં મોબાઈલ વાપરવાની સાવ મનાઈ ના કરી શકીએ, પણ આપણે એને રિસ્ટ્રિક્ટ રાખશું. કે છોકરાઓ હોય, નાના છોકરાઓ હોય જેને એમ પણ મોબાઈલની તો ખરાબ આદત જ હોય, તો હંમેશા નાના છોકરાઓને તો હાથમાં મોબાઈલ ન જ આપવો જોઈએ. તો એના માટે ખાલી 15 મિનિટ જ, 15 મિનિટમાં નાના છોકરાનો મોબાઈલ અને પછી બંધ. અને મોટા લોકો હોય એને પણ 1 hour કે
1.5 hour જ, પછી મોબાઈલ બંધ. એવી રીતે સેટિંગ કરી આપો અને જેટલા ટાવર આપણે નાખ્યા છે ને જંગલમાં એની સંખ્યા સાવ ઓછી કરી આપો. પછી તો બધા મંત્રીઓએ જેમ સિંહ રાજાએ કીધું એવું એને ફોલો કર્યું. બધે ગામમાં અને નાના નાના ઘરમાં ને બધે ઢંઢેરો પીટાવ્યો કે કાલથી મોબાઈલ બંધ થઈ જશે, મોબાઈલની લિમિટ ઓછી થઈ જશે, બધાએ થોડો ટાઈમ જ જોવાનો મોબાઈલ. તો બધાએ તો પૂછવા માંડ્યા કે તમે મોબાઈલ નહીં જોઈએ તો અમે શું કરશું? તો પછી બધાએ કીધું કે મોબાઈલ નહીં જોવો તો પહેલા શું કરતા હતા મોબાઈલ નહોતો ત્યારે? તો કે અમે તો બહાર રમતા હતા, અમે તો સનરાઈઝ જોવા જતા, સનસેટ જોવા જતા, ઘરકામ કરતા ને લોકો જોડે વાતો કરતા. તો બધા મંત્રીઓ કીધું તો બસ પછી તમને તો ખબર જ છે તમારે શું કરવાનું છે. મોબાઈલ ના હોય તો બાળકો જોડે ગેમ્સ રમવાની, પછી બહાર ફરવા જવાનું, ચાલવા જવાનું, દોડવા જવાનું, સ્પોર્ટ્સ રમવાના અને એવું બધું કરવાનું. પછી તો બીજા દિવસથી બધા રૂલ્સ લાગુ પડી ગયા અને મોબાઈલનો યુઝેજ ઓછો થઈ ગયો. અને પછી તો ધીમે ધીમે જોયું તો બીઝ અને પતંગિયા પણ જંગલમાં ફરી પાછા આવી ગયા. અને એને તો ખૂબ સારું લાગ્યું અને પછી તો બધા હળીમળીને સાથે રહેવા માંડ્યા અને બધાને મોબાઈલની ખબર પડી ગઈ કે મોબાઈલનો અતિ ઉપયોગ સારો નથી જીવનમાં. હંમેશા લિમિટેડ ઉપયોગ રાખશું તો એ આપણા બધા માટે સારું છે. અને બને એટલું તમારે ફેમિલીઝ, ફ્રેન્ડ્સ અને બીજા લોકો જોડે વાતોચીતો